નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વેનેઝુએલામાં એક પછી એક 7.1 અને 7.5ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ આવ્યાના અમુક દિવસો બાદ આજે ફરી એકવાર 4.9ની તીવ્રતાના ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે પહેલા બે મોટા ભૂકંપના કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં 900થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આજે ફરી એકવાર 5 જેટલી તીવ્રતાના ભૂકંપમાં લોકોમાં દહેશત ફેલાઈ હતી। આ નવો ભૂકંપ ઉત્તર કિનારે 4.9ની તીવ્રતાનો નોંધાયો હતો, જેના લીધે રાજધાની કરાકસ અને મારેકે શહેરમાં હાથમચી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ મેદાન પર દોડવા લાગ્યા હતા। નવા ભૂકંપના કારણે પહેલાથી જ ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન પણ અટકાવી દેવાની ફરજ પડી હતી। ઉલ્લેખનીય છે કે જૂના બે ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 920થી વધુ લોકો માર્યા ગયા છે અને 3300થી વધુ ઇજાગ્રસ્ત થયા છે। કાટમાળ નીચે હજુ 172થી વધુ લોકો દટાયેલા તથા 50,000થી વધુ લોકો કોઈ અતોપતો જ ન હોવાની માહિતી સામે આવી રહી છે। યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।